મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી ઓફ બરોડાના પરફોર્મિંગ આર્ટ્સ ફેકલ્ટીના તબલા વિભાગ દ્વારા એક વિશિષ્ટ એક્સ્ટ્રા મ્યુરલ લેક્ચરર અને સંગીત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। આ લેક્ચર ફરુખાબાદ ઘરાનાના ખલીફા અને પ્રસિદ્ધ તબલાવાદક ઉસ્તાદ સાબિર ખાન દ્વારા આપવામાં આવ્યું, જેઓએ ફરુખાબાદ ઘરાનાની પરંપરાઓ અને વિશેષતાઓ વિશે પર લેક્ચર આપ્યું, જેમાં તેમણે ફરુખાબાદ ઘરાનાની તબલા પરંપરા, વિવિધ બંદીશો અને તેના વિશિષ્ટ સૂક્ષ્મ પાસાઓ અંગે વિશદ માહિતીઓ આપી। ફેકલ્ટીના કોન્સર્ટ હોલ ખાતે ઉસ્તાદ સાબિર ખાન અને તેમના પુત્ર આરિફ ખાનનું તબલા વાદન પણ આયોજન કરવામાં આવ્યું, જેમાં તબલા વિભાગના મોરેશિયસથી PhD કરવા આવેલ વોમેશ ભટુઆએ સાથ આપ્યો, તેમજ વડોદરાના ખ્યાતનામ ઉસ્તાદ ઇલિયાસ અને સારંગી પર તેમની સાથે સંગત કરી હતી। ઉસ્તાદ સાબિર ખાને તેમના તબલા એકલ પ્રસ્તુતિમાં ફરુખાબાદ ઘરાનાની પરંપરાગત બંદીશો, કાયદા, રેલાઓ, ગત વગેરે રજૂ કરી, જે દર્શકો માટે એક અવિસ્મરણીય સંગીત અનુભૂતિ સાબિત થઈ હતી। આ સમગ્ર દિવસભર ચાલેલા સાંગીતિક કાર્યક્રમ દ્વારા તબલાના વૈવિધ્યસભર પરંપરાગત તબલાવાદનની સંસ્કૃતિને મહત્વ આપવામાં આવ્યું હતું। તબલા વિભાગ દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, સંગીત પ્રેમીઓ અને ગવેષકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો। આજે સવારે ઉસ્તાદ સાબિર ખાન સાહેબ કે જેઓ કલકત્તાથી પધાર્યા છે, ફરુખાબાદ ઘરાનાના ખલીફા છે, અને તેઓનું લેક્ચર ડેમોન્સ્ટ્રેશનનું આયોજન કરવામાં આવ્યું હતું, અને અત્યારે તેઓનું તબલાવાદનનું આયોજન કરવામાં આવ્યું છે। સ્વતંત્ર તબલાવાદન દ્વારા તેઓ વિભિન્ન ઘરાનાની બંદીશો અને ફરુખાબાદ ઘરાનાની બંદીશો અત્રે પ્રસ્તુત કરી રહ્યા છે, અને એના દ્વારા અમારા વિદ્યાર્થીઓને વિભિન્ન ઘરાનાઓની બંદીશો વિશેની જાણકારી મળે તે હેતુથી આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। હું પ્રોફેસર ગૌરાંગ ભાવસાર, ડીન ફેકલ્ટી ઓફ પરફોર્મિંગ આર્ટ્સ।